હેલો મિત્રો, તમારું સ્વાગત છે આજની રસોઈમાં। તો સૌથી પહેલા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો કોણ કોણ શ્રાવણ મહિનાના વ્રત કરવાના છે। જલ્દીથી મને કોમેન્ટ બોક્સમાં બતાવી દો। ઘણા લોકોના તો વ્રત ચાલુ જ હશે, કેમ કે ઘણાના 15 દિવસ પહેલા શ્રાવણ મહિનો શરૂ થાય છે અને ઘણા બધા લોકો શ્રાવણ મહિનાનું વ્રત કરે છે, કેમ કે ખૂબ જ સારો મહિનો છે શરીરને ડિટોક્સિફાઈડ કરવા માટે। તો શ્રાવણ મહિનાનું વ્રત કરે છે ને ચાની સાથે તમે તમારી ફેવરિટ વસ્તુને જરૂર મિસ કરતા હોવ છો, અને મને પાકું ખબર છે કે તમારી ફેવરિટ ચીઝ કુકીઝ અથવા બિસ્કિટ છે જેને તમે મિસ કરો છો। તો હું આજે લઈને આવી છું વ્રતની સ્પેશિયલ કુકીઝ, જેમાં હું જે ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરવાની છું તમે તેને વ્રતમાં ખાઈ શકો છો, અને આ કુકીઝને તમે બનાવીને 15 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો। તો કેટલા દિવસ તમે ફાસ્ટ કરવાના છો કોમેન્ટ બોક્સમાં જલ્દીથી બતાવી દો, અને શરૂ કરીએ રેસીપીને। તો મેં 55 ગ્રામ વ્હાઈટ બટર લીધું છે, 65 ગ્રામ દળેલી ખાંડ લેશું, 60 ગ્રામ સામો એટલે મોરૈયો લેશું, જેને મિક્સર જારમાં નાખીને તેનો લોટ બનાવી લેશું। 65 ગ્રામ રાજગરાનો લોટ લેશું। સામો એટલે લઈએ છીએ કેમ કે રાજગરાના લોટમાં કોઈ સ્વાદ હોતો નથી। બંને લોટને મિક્સ કરીને લેવાથી કુકીઝનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। 20 ગ્રામ નારિયેળનો ભૂકો લેશું। અડધી ચમચી બેકિંગ સોડા અથવા ખાવાના સોડા લેશું। થોડા સમારેલા ડ્રાય ફ્રૂટ લેશું। અડધી ચમચી એલચીનો પાવડર, થોડા ગાર્નિશિંગ માટે બદામ લેશું, અને 2 ચમચી જેટલું દૂધ લેશું જેનો ઉપયોગ બધાને બાઇન્ડિંગ કરવા માટે કરીશું। તો સૌપ્રથમ બટરને હેન્ડ બીટર અથવા બટર મશીનથી સોફ્ટ કરી લેશો। તેમાં દળેલી ખાંડ નાખીને પેતી લેશું। બટર એકદમ ઠંડુ જ લેવાનું છે, જેને ડાયરેક્ટ ફ્રીઝમાંથી નીકાળીને ઉપયોગ કરીશું। તો બટર એકદમ સોફ્ટ ફ્લફી થઈ ગયું છે। તો તેમાં એલચીનો પાવડર નાખીશું। ત્યારબાદ તેમાં રાજગરાનો લોટ, સામાનો લોટ, નાળિયેરનો ભૂકો નાખીને બિલકુલ હળવા હાથે બધાને મિક્સ કરી લેશું। અહીં આપણે લોટ નથી બાંધવાનો, બધાને મિક્સ જ કરવાનું છે। હવે તેમાં ડ્રાય ફ્રૂટ્સ, બેકિંગ પાવડર ને અડધી ચમચી દૂધ નાખીને બાઇન્ડિંગ કરી લેશું। તો બધું સરખું બાઇન્ડિંગ થઈ ગયું છે। તો આ રીતે હાથમાં થોડો લોટ લઈને તેને કોઈ પણ શેપના મોલ્ડમાં નાખીશું। આ રીતે થોડું દબાવીને શેપ આપી દેશું અને થોડું વજનથી નીચે મૂકીશું। જેનાથી તે મોલ્ડમાંથી બારે નીકળી જાય। એવી જ રીતે બાકીના બધા લોટમાંથી કુકીઝને તૈયાર કરી લેશું। તો બધી જ કુકીઝ તૈયાર થઈ ગઈ છે। તો બદામ વડે ઉપરથી ગાર્નિશિંગ કરીશું। હવે 10 મિનિટ પહેલા પ્રીહીટ કરેલા કડાઈમાં રેતી મૂકી તેમાં સ્ટેન્ડ મૂકી તેના પર પ્લેટ મૂકીશું અને બધી જ કુકીઝને સેટ કરી લેશું। હવે ઉપર ઢાંકીને 30 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર તેને બેક થવા દેશું। તો 30 મિનિટ થઈ ગઈ છે અને કુકીઝ ખૂબ જ સરસ રીતે બેક થઈ ગઈ છે। તો ટેસ્ટી એવી આ ફરાળી કુકીઝની મજા તમે વ્રતમાં માણી શકો છો।
તો આ રેસીપી તમે ક્યારે બનાવો છો? કોમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવો. જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.